નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એચઆરએમમાં બીજું પ્રકરણ કરી રહ્યા છીએ. બીજા પ્રકરણમાં આપણે જે માનવ સંસાધન આયોજન છે એમાં 2 લેક્ચર આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ અને આ ત્રીજા લેક્ચરમાં આપણે આ પોઈન્ટ નંબર 8 એટલે કે માનવ સંસાધન આયોજનની કાર્યવાહી છે એ ગયા લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી રહ્યા હતા. હવે આ પ્રક્રિયામાં આપણે કંપનીનું ધ્યેય નક્કી કરવું અને વર્તમાન માનવ સંસાધન વિશે માહિતી એકત્રિત કરવી, આ 2 પોઈન્ટનો બહુ વિગતે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીશું માનવ સંસાધનની માંગનું પૂર્વાનુમાન કરવું. તો એ આપણને શું કહેવા માંગે છે અને કેવી રીતે આપણે એનું પૂર્વાનુમાન કરી શકીએ એની સંપૂર્ણ માહિતી આપણે હવે શરૂઆત કરીશું. તો અહીંયા આપણને કીધું છે કે એક તો આપણે આ ત્રીજો પોઈન્ટ પણ જોવાનો બાકી છે જ્યાં સુધી મને ખ્યાલ છે, તો વાંધો નહીં, આપણે અહીંયાથી શરૂઆત કરીશું કે માનવ શક્તિ અન્વેષણ એટલે કે મેન પાવર ઓડિટ એ પણ આપણે કરવું ખૂબ જરૂરી બને છે. તો આ કયો પોઈન્ટ છે? ફરીથી એકવાર ધ્યાન પર લઈ લઈએ તો આ બીજો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ એટલે કે વર્તમાન માનવ સંસાધન વિશે માહિતી એકત્રિત કરવી. એમાં માહિતી એકત્રિત કરવી, એમાં આપણે ઘણી બધી વસ્તુ, કૌશલ્યની માહિતી એકત્રિત કરવી, કૌશલ્યની માહિતી એકત્રિત કરવામાં આ બધી વસ્તુ આપણે પૂછવાની. પછી હવે આપણે આ પણ કરવાનું છે માનવ શક્તિ અન્વેષણ એટલે કે મેન પાવર ઓડિટ. માનવ શક્તિની ગણતરી અને કૌશલ્ય ગણતરી, પછી માનવ શક્તિની ચકાસણી જરૂરી છે. આ ગણતરીઓ દ્વારા જે માહિતી ભેગી થઈ તેનું વિશ્લેષણ અને પદ્ધતિસરની તપાસ જરૂરી છે. અહીં એકઠી કરેલી માહિતી નું વર્ણન કરવામાં આવે છે, સમજૂતી આપવામાં આવે છે, ટીકા ટિપ્પણી કરવામાં આવે છે અને માહિતીની તપાસ કરવામાં આવે છે. ભેગી કરેલી માહિતી પરથી ગુણોત્તરો અને વલણો પણ ગણવામાં આવે છે. તો માનવ શક્તિ અન્વેષણમાં નીચેના પ્રશ્નોનો સમાવેશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આપણા ધંધામાં જેટલા પણ કર્મચારીઓ કામ કરતા હોય એમની સંપૂર્ણ માહિતી આપણે એકવાર ભેગી કરી દઈએ, એના પછી આપણે કંઈક આવી રીતે આપણે જે આ માહિતી આપણે જે ભેગી કરી છે માનવ શક્તિને, એનું અન્વેષણ કરવાનું હોય છે. કેવી રીતે? તો આ પ્રશ્નો આપણે પૂછવાના અને એનો જવાબ જે છે આપણે એકત્રિત કરેલી માહિતી માટે શોધવાનો હોય છે. તો પ્રશ્ન કેવા હોય છે? નવા લીધેલા અને છૂટા કરેલા કર્મચારીઓ કેટલા છે? ગેરહાજરીનું ચિત્ર કેવું છે કે કેટલા કર્મચારીઓ કેટલા પ્રમાણમાં ગેરહાજર રહે છે? કયા પ્રકારના કામદારીની ભરતી મુશ્કેલ છે અથવા કયા કર્મચારીઓ સહેલાઈથી મળી જાય છે? પછી પગાર અને ઉંમરની વહેંચણી કેવી રીતની છે? તેને નોકરીનો અંત કે ગેરહાજરી સાથે કોઈ સંબંધ છે ખરો? કે ભાઈ કોને કેટલો પગાર આપવામાં આવે છે, કયો વ્યક્તિ કેટલી ઉંમરનો છે? પછી આપણને જરૂર છે એવી કુશળતાવાળા કર્મચારીઓ માટેનું બજાર કેવું છે? આપણે હરીફાયુક્ત પગાર ધોરણ આપીએ છીએ કે કેમ? મતલબ કે બીજી કંપની જે છે એ કર્મચારીઓને કેવો પગાર આપે છે અને આપણે કેવો પગાર આપીએ છીએ? પછી કામદારો આપણને છોડી બીજે કેમ જાય છે? આપણે આપણી નોકરીઓ વધુ આકર્ષક બનાવી શકીએ કે કેમ? પછી આજુબાજુના પ્રદેશમાં વસ્તીની પરિસ્થિતિ શું છે? આપણા નવા કામદારો કયા વિસ્તારમાંથી આવે છે? પછી મકાન બાંધકામ કે ઔદ્યોગિક વિકાસ અંગે સરકારની નીતિઓ કેવી છે? તેને કારણે આપણને જરૂરી કુશળતાવાળા કર્મચારીઓ મેળવવા સરળતા રહેશે કે તકલીફ રહેશે? આપણી કામગીરીના ધોરણો કેવા છે? તાલીમનો સમય, પ્રયત્નો અને નાણાંમાં કેટલો ખર્ચ આવે છે? આ ઉપરાંત બીજા અનેક પ્રશ્નો આપણે જો પૂછીએ તો આપણે જે એકત્રિત માહિતી કરી છે એના આધારે આપણે આ પ્રશ્નોનો જવાબ મેળવવાથી આપણે ચોક્કસ જે આપણા ધંધામાં, આપણે જે ધંધાકીય પેઢી છે એમાં વર્તમાન સમયમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એમની ચોક્કસ માહિતી ભેગી કરીને કઈ નિર્ણય ઉપર આપણે આવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે શું ચર્ચા કરી રહ્યા છીએ? આપણે માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા વિશે ચર્ચા કરી રહ્યા છીએ. માનવ સંસાધન આયોજનની પ્રક્રિયામાં પહેલો પોઈન્ટ કયો હતો? કંપનીનું ધ્યેય નક્કી કરવું. બીજો પોઈન્ટ કયો હતો? માનવ સંસાધન વર્તમાન માનવ સંસાધન વિશે માહિતી એકત્રિત કરવી. હવે આપણે ત્રીજો પોઈન્ટ જોઈશું, માનવ સંસાધનની માંગનું પૂર્વાનુમાન કરવું. તો માનવ સંસાધનની માંગનું પૂર્વાનુમાન કરવું કે જેમાં કેવી રીતે? તો માંગ નક્કી કરતી બાબતો. માનવ શક્તિ આયોજન કરવા માટે કર્મચારીઓની માંગનો અંદાજ મૂકવો ખૂબ જ મહત્વનું છે. પેઢી જે મુદત માટે માનવ શક્તિની યોજના તૈયાર કરતી હોય તે માટે જુદી જુદી કુશળતાવાળા કેટલા કર્મચારીઓ જરૂર રહેશે તેનો અંદાજ મૂકવો જરૂરી છે. માનવ શક્તિની જરૂરિયાત નક્કી કરતી 4 મહત્વની બાબતો નીચે મુજબ છે. તો રોજગારીના વલણો, પુનઃસ્થાપના જરૂરિયાતો, ઉત્પાદકતાના ફેરફારો અને વિકાસ અને વિસ્તરણ. તો આ જે 4 વલણો છે, આ 4 મહત્વની બાબતોના આધારે આપણે એક પૂર્વાનુમાન મૂકતા હોય કે ભવિષ્યમાં આપણને કર્મચારીઓની જરૂર કેટલી પડશે, આપણે કેટલા કર્મચારીઓ મેળવીશું, કેવી રીતે મેળવીશું. તો એ બધી વસ્તુ છે
એ આપણે જોવાનું હોય છે. સૌથી પહેલો પોઈન્ટ આપણને આપે છે રોજગારીના વલણો. તો કંપનીના પોતાના કર્મચારીઓનું નોકરીમાં ટકી રહેવાનું વલણ કેવું છે તે છેલ્લા 5 વર્ષના કંપનીના રેકોર્ડ પરથી આયોજન કાર્ય તપાસવું જોઈએ કે ભાઈ કર્મચારી ફેરબદલી દર વધારે હોય કે કર્મચારી કંપનીમાં નોકરી કરવા માટે આવતા હોય પણ એમને ગમે ના તો છોડીને જતા રહેતા હોય એવું કંઈ હોય તો પછી તમારે કર્મચારીઓ ભવિષ્યમાં પણ મેળવવા બહુ અઘરા થઈ જશે. તમારી કંપનીમાં કર્મચારી ફેરબદલી દર બહુ ઓછો હોવો જોઈએ. તમારી કંપનીમાં એવું વાતાવરણ હોવું જોઈએ કે કર્મચારીઓ આવે અને લાંબા સમય સુધી ટકી રહે, સંતોષકારક રીતે કામ કરી શકે. તો રોજગારીના વલણોમાં આપણે આ ખાસ જોવાનું રહેતું હોય છે. તે છેલ્લા 5 વર્ષના કંપની રેકોર્ડ પરથી આયોજન કાર્ય તપાસવું જોઈએ. તેને આધારે અમુક કર્મચારી જૂથ નોકરીમાં સ્થિર છે કે અસ્થિર, તે વિસ્તરી રહ્યું છે કે સંકુચાઈ રહ્યું છે તે જાણી શકાય ને તેના આધારે ભાવિની માંગનો વિચાર કરી શકાય. પછી વિદ્યાર્થી મિત્રો બીજો પોઈન્ટ અહીંયા આપણને આપે છે પુનઃસ્થાપના જરૂરિયાતો. પેઢીમાં કર્મચારીઓની જગ્યા અનેક કારણોસર ખાલી પડતી રહે છે અને તેની જગ્યાએ બીજા કર્મચારીઓની નિમણૂક કરવી પડે છે. એટલે કે પુનઃસ્થાપના કરવી એટલે કે રિપ્લેસમેન્ટ કરવું પડે છે. આ માટેના કારણો પૈકી કર્મચારીની નિવૃત્તિ એ એવી બાબત છે કે જે અંગે ચોકસાઈ અનુમાન થઈ શકે. નિવૃત્તિની ઉંમરે પહોંચતા કઈ કઈ વ્યક્તિઓ ક્યારે નિવૃત્ત થશે તે નક્કી કરી શકાય. અન્ય કારણો દ્વારા કેટલી વ્યક્તિઓની જગ્યા ખાલી પડશે તે અંગે ખૂબ ચોકસાઈપૂર્વક ગણતરી ન થઈ શકે. છતાં છેલ્લા 5 વર્ષના આંકડાઓ તપાસતા મૃત્યુ, છૂટા કરવા, સ્વૈચ્છિક નોકરી છોડી વગેરે કારણોસર કેટલી જગ્યાઓ ભરવી પડશે તેનો અંદાજ ભવિષ્ય માટે મૂકી શકાય. પછી પુનઃસ્થાપના એટલે કે રિપ્લેસમેન્ટ જરૂરિયાત. બીજું કારણ કર્મચારીઓ એક ખાતામાંથી બીજા ખાતામાં થતી ફેરબદલી, બઢતી. આ અંગે અનુમાન કરવા માટે ભૂતકાળના આંકડા તપાસી કેટલી કર્મચારીની ફેરબદલી થઈ હતી, તે કેટલાને બઢતી આપવામાં આવી હતી તથા જુદા જુદા કર્મચારીની કામગીરી કેવી છે તે તપાસીને ભવિષ્ય માટે ફેરબદલી અને બઢતી દ્વારા ખાલી પડતી જગ્યાઓનો અંદાજ મૂકી શકાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પુનઃસ્થાપના જરૂરિયાતો છે, રોજગારીના વલણો છે, આપણે જોઈ રહ્યા છીએ. આ કયો પોઈન્ટ છે? તો માનવ શક્તિ માંગનું પૂર્વાનુમાન. કે ભાઈ પૂર્વાનુમાન એટલે પહેલાથી આપણે અનુમાન લગાવ્યું છે કે ભવિષ્યમાં આપણને કેટલા કર્મચારીની જરૂર પડશે. ત્રીજું છે ઉત્પાદકતાના આધારે. તો ઉત્પાદકતામાં સુધારો થવાની શક્યતાને કારણે માનવ શક્તિની જરૂરિયાત બદલાય છે. ઉત્પાદકતા એટલે શું? કર્મચારીઓ કેટલું સારી રીતે, જો કર્મચારીઓ બધા સારી રીતે કામ કરતા હશે તો ઉત્પાદન વધારે થતું હશે તો બીજા કર્મચારીઓની જરૂરત નહીં પડે. પણ કર્મચારીઓની ઉત્પાદકતા ઓછી હશે તો આપણું કામ પણ ઓછું થતું હશે એટલે આપણે વધારે કર્મચારીઓની જરૂર પડશે. એટલે ઉત્પાદકતામાં સુધારો થવાની શક્યતાને કારણે પણ માનવ શક્તિની જરૂરિયાત બદલાય છે. ઉત્પાદકતા વધારવાના નીચેના ઉપાયો માનવ શક્તિની જરૂરિયાત પર જુદી જુદી રીતે અસર કરે છે. માનવ શક્તિના વર્તમાન ઉપયોગમાં સુધારો કરવામાં આવે એટલે કે કેટલીક સુધારાલક્ષી પદ્ધતિઓ દ્વારા હાલના કર્મચારીઓની ઉત્પાદકતા વધારવામાં આવે. આ માટે કાર્ય, અભ્યાસ, ગતિ નિરીક્ષણ, સમય નિરીક્ષણ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે વધુ આધુનિક અને સુધારેલા યંત્રો, સાધનો અને પ્રક્રિયાનો ઉપયોગ કરી ઉત્પાદકતા વધારવામાં આવે. સ્વયં સંચાલિત યંત્રોનો ઉપયોગ કરવામાં આવે તો ઓફિસમાં અને કારખાનામાં કર્મચારીઓની સંખ્યા અને કુશળતા કેવા અને કેટલા ફેરફારો થશે તેનો અંદાજ આયોજન કાર્ય મૂકવો જોઈએ. અને કાર્યની કૌશલ્યની જરૂરિયાત અને કર્મચારીનું કૌશલ્ય બંનેનો મેળ બેસાડી ઉત્પાદકતા વધારો કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ઉત્પાદકતાના આધારે પણ આપણે અનુમાન કરવાનું હોય છે કે ભાઈ ભવિષ્યમાં કેટલા કર્મચારીઓની જરૂર પડશે, આપણે કેવી ટેકનોલોજી અપનાવવાના છીએ, સ્વયં સંચાલિત યંત્રો આવી જશે તો પછી કારખાનામાં અને ઓફિસમાં કેટલા કર્મચારીની જરૂર રહેશે, કેટલા કર્મચારીની જરૂર નહીં રહે, કેવા પ્રકારના કર્મચારીની જરૂર રહેશે, એ બધું આપણે ઉત્પાદકતાના આધારે પણ તપાસવાનું હોય છે. અને ચોથો પોઈન્ટ છે વિકાસ અને વિસ્તરણ. ધંધાનો વિકાસ થાય કે વિસ્તરણ થાય તો માનવ શક્તિની જરૂરિયાત વધવાની. તેથી આયોજન કાર્ય જુદા જુદા કારખાના કે વિભાગની વિકાસ યોજનાઓનો અભ્યાસ કરી દરેક જૂથના કર્મચારીઓની જરૂરિયાત અંદાજવી જોઈએ. વિકાસની યોજનાઓ જેટલી વધુ ચોકસાઈથી ઘડાઈ હશે તેટલી માનવ શક્તિની જરૂરિયાત વધુ ચોક્કસ હશે. વિજ્ઞાનની આગેકૂચ ચાલુ છે અને તંત્રવિદ્યા ક્ષેત્રે અનેક પ્રકારના નવીન સંશોધનો થતા રહ્યા છે. તેને કારણે ધંધાના સંચાલનમાં ગૂંચવાડાઓ દાખલ થતા રહ્યા છે. જે શક્તિને આવડતથી પહેલા ધંધાનું સંચાલન થઈ શકતું તે હવે ચાલી શકે એમ નથી. શિક્ષણ અને તાલીમની દ્રષ્ટિએ ઉચ્ચ કક્ષાના કર્મચારીઓની જરૂરિયાતો વધી રહી છે. માનવ શક્તિ આયોજન કાર્ય આ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. તો જેમ જેમ ધંધાનું વિસ્તરણ થશે, જેમ જેમ ધંધાનો વિકાસ થશે એમ વધારે પડતા કર્મચારીની જરૂર ઊભી થશે. પણ અહીંયા તો કેવું થાય છે કે ટેકનોલોજીમાં એટલો સુધારો આવે છે કે મેં તમને પહેલા કીધું ઓટોમેશન, મતલબ કે 5 કર્મચારીનું કામ એક મશીન કરતું હોય. તો ધંધાનો વિકાસ થાય છે તેમ તેમ ટેકનોલોજીમાં પણ સુધારા વધારા થાય છે અને
એ રીતે આપણે કોઈ ચોક્કસ ગણતરી ન લગાવી શકીએ કે કેટલા કર્મચારી જરૂર પડશે. તેમ છતાં વિકાસ અને વિસ્તરણના આધારે પણ એક અંદાજો લગાવવો જોઈએ. બીજું છે માંગ, કર્મચારીઓની જે માંગ છે એ અંદાજવાની રીતો. તો બે પ્રકારની રીત છે, કાર્ય વિશ્લેષણ અને કાર્યદળ વિશ્લેષણ. અહીંયા કાર્યભાર વિશ્લેષણ છે અને કાર્યદળ વિશ્લેષણ છે. તો કર્મચારીઓની માંગ અંદાજવાની બે રીતો છે. આપણે બંને રીતને તો વર્કલોડ એનાલિસિસ છે અને બીજું છે બીજું આપણે અહીંયા આપ્યું છે અને જેને ઇંગ્લિશમાં આપણે કહીશું કાર્યભાર એટલે કે વર્કલોડ એનાલિસિસ. અને બીજું આપણને અહીંયા આપ્યું હશે તો જોઈએ પછી ઠીક છે. તો જ્યારે આવે ત્યારે આપણે જોઈશું. બહુ કદાચ દૂર 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 લાગે છે. તો અત્યારે આપણે માંગ અંદાજવાની રીતોમાં જોવાનું છે કે કાર્ય વિશ્લેષણ છે અને અહીંયા કાર્યદળ વિશ્લેષણ છે, કાર્યભાર વિશ્લેષણ છે. એમાં સૌથી પહેલા આપણે જોઈશું કાર્યભાર વિશ્લેષણ એટલે કે વર્કલોડ એનાલિસિસ. તો વિદ્યાર્થી મિત્રો, કાર્યભાર વિશ્લેષણમાં ઉત્પાદનના દરેક એકમ દીઠ કેટલી માનવ શક્તિની આવશ્યકતા રહેશે, ઉત્પાદનના દરેક એકમ દીઠ કેટલી માનવ શક્તિની આવશ્યકતા રહેશે તે અંદાજવા કાર્યભાર વિશ્લેષણની જરૂર રહેશે. આ માટે પ્રથમ તો વેચાણ પૂર્વાનુમાન કરીને તેનું રૂપાંતર ઉત્પાદન જથ્થામાં કરવામાં આવે. દરેક ખાતાએ તે અંગે કેટલું કામ કરવું પડશે તેનો અંદાજના આધાર મૂકવામાં આવે છે. દરેક ખાતાને ભાગે આવેલ કાર્યનું જુદા જુદા જરૂરી કૌશલ્ય મુજબ માનવ કલાકોમાં રૂપાંતર કરવામાં આવે છે. તેના આધારે નક્કી થયેલ ઉત્પાદન લક્ષ્યાંક પૂરા કરવા દરેક ખાતામાં જુદા જુદા કેટલા કર્મચારીની જરૂરિયાત પડશે તે નક્કી કરવામાં આવે છે. અહીંયાથી અહીંયા સુધી વાંચો એટલે આપણને આઈડિયા આવી જાય કે વેચાણથી લઈ અને કેટલા કર્મચારીઓની જરૂર પડશે ત્યાં સુધી કેવી રીતે પહોંચાય. બરાબર. અને આ જ રીતે ઉત્પાદન સિવાય અન્ય વિભાગો જેવા કે વેચાણ ઓફિસ, પછી કાર્યાલય વિભાગ માટે અંદાજ મૂકવામાં આવે છે અને તેને પણ માનવ કલાકોમાં ફેરવવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક વિભાગમાં માસ દરમિયાન 18,000 છૂટા ભાગો બનાવવાના છે અને એક ભાગને બનાવતા 0.10 માનવ કલાક લાગે છે, તો મહિના દરમિયાન 1800 માનવ કલાકની જરૂર પડશે. જો કોઈ કામદાર મહિના દરમિયાન 180 માનવ કલાક કામ કરતો હોય તો તે ખાતામાં કુલ 10 કર્મચારીઓની જરૂર રહેશે. જો કોઈ પણ કંપનીમાં કર્મચારીઓ કેટલા સંખ્યામાં જરૂર પડશે એ આ રીતે નક્કી કરવામાં આવે છે. અલબત્ત ઉત્પાદન પર પરિબળોની અસર થતી હોવાથી ફક્ત 10 જ કર્મચારીઓની જરૂર પડશે એવું નિશ્ચિત કહી શકાય નહીં. ટૂંકા ગાળાના આયોજન માટે આ પદ્ધતિ ચાલી શકે, પરંતુ લાંબા ગાળાના આયોજન માટે કામદાર દળ વિશ્લેષણ જરૂરી બને છે. બીજું છે કાર્યદળ વિશ્લેષણ એટલે કે વર્કફોર્સ એનાલિસિસ. અહીં આપણને આપે છે, ઉપર આપણે જોયું કે ઉત્પાદન પર બીજા પરિબળો અસર કરતા હોવાથી 10 કામદારોથી જ કામ થઈ શકે નહીં. તેના બે મહત્વના કારણો છે, ગેરહાજરી અને મજૂરોની હેરફેર. એક તો 10 થી કામ ચલાવવાના 10 માંથી ગેરહાજર રહેતા હોય તો આપણે કામ પૂરું થાય. ગેરહાજરીના કારણે હંમેશા 10 કામદારો તો ખાતામાં હાજર હોય એમ બનશે જ નહીં. એટલે બીજું છે આમાં આપણે જોઈશું, એક તો ગેરહાજરી છે અને બીજું છે મજૂર ફેરબદલ એટલે કે લેબર ટર્નઓવર. તો સૌથી પહેલા જ્યારે કામદાર કામ પર આવવો જોઈએ અને તે હાજર નહીં રહે તો તેની ગેરહાજરી કહેવાય. ગેરહાજરીનો દર ગણવા માટે ગુમાવેલા માનવ દિવસોને કામ થયેલ માનવ દિવસો અને ગુમાવેલ માનવ દિવસોના સરવાળાથી ભાગવામાં આવે છે. માનવ શક્તિ આયોજકોએ આ બાબત ધ્યાનમાં લેવી પડે. સામાન્ય રીતે અમુક કામદારો કે કર્મચારીઓ જ વધુ પડતી ગેરહાજરી માટે જવાબદાર હોય છે. જો ગેરહાજરીનું પ્રમાણ અમુક અનિવાર્ય મર્યાદાથી વધે તો ભલેને પગાર ચૂકવવાનો ન હોય તો પણ સંચાલકોને નુકસાન કરતા છે, કારણ કે તેથી કામનું સમયપત્રક ખોરવાઈ જાય છે. તેથી સંચાલકોએ ગેરહાજરીના કારણોની તપાસ કરીને એને ઓછી કરવા પ્રયત્નો કરવા જોઈએ. કર્મચારીઓને ભલે મફત કામ કરતા હોય પણ તેમ છતાં જો એ ગેરહાજર રહેશે તો કંપનીનું એટલું પ્રોડક્શન ઓછું થશે. કંપનીનું એટલું પ્રોડક્શન ઓછું થાય એટલે અલ્ટિમેટલી કંપનીને નુકસાન છે. એટલે કર્મચારીઓ ગેરહાજર ન રહેવા જોઈએ એવો કોઈ પણ સંચાલકે પ્રયત્ન કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણને બીજો પોઈન્ટ આપે મજૂર ફેરબદલી. કે કારખાનામાં જુદા જુદા કામદારો નોકરી છોડી જાય અને નવા કામદારો રાખવામાં આવે તેવી ફેરબદલી એટલે મજૂર ફેરબદલી. તે કામદાર દળની સ્થિરતાનું સૂચક છે. ફેરબદલીના કારણોમાં નિવૃત્તિ, રાજીનામા, મૃત્યુ, વધુ સારી નોકરી માટે બીજે જવું વગેરે બાબતોનો સમાવેશ થાય છે. માનવ શક્તિ આયોજકે આ બાબત ધ્યાનમાં લઈને જ માનવ શક્તિનો અંદાજ મૂકવો જોઈએ. અને અહીંયા આપણને ડી પોઈન્ટ આપ્યો છે કે ભાઈ માનવ શક્તિ પુરવઠાનો અંદાજ. તો આપણે આ શું ડિસ્કસ કરી રહ્યા છીએ ભૂલવાનું નથી. આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા. એમાં હવે આપણે આવ્યા છીએ માનવ સંસાધન, આપણે 3 પણ ડિસ્કસ કર્યા.
માનવ સંસાધનની માંગનું પૂર્વાનુમાન. હવે આપણે માનવ સંસાધનના પુરવઠાનો અંદાજ મૂકવો, ડી પોઈન્ટ ડિસ્કસ કરીશું અને પછી છેલ્લો ઈ પોઈન્ટ ડિસ્કસ કરીશું. તો આપણે સી પોઈન્ટ સુધીનું ડિસ્કશન પૂરું કરી ચૂક્યા છીએ. હવે આપણે ડી પોઈન્ટ ડિસ્કસ કરીશું અને ડી પોઈન્ટ છે માનવ શક્તિ પુરવઠાનો અંદાજ મેળવવો. તો માનવ શક્તિ પુરવઠાનો અંદાજ એટલે શું? તો માનવ શક્તિ માંગનું પૂર્વાનુમાન કર્યા પછી માંગ પૂરી કરવાના પુરવઠાનો વિચાર કરવો પડે છે કે આપણને દાખલા તરીકે આપણે વિચાર્યું કે આપણને 100 કર્મચારીઓની જરૂર પડશે. આ 100 કર્મચારીઓ મળશે ક્યાંથી? પુરવઠાનો પણ આપણે અંદાજ કરવો પડે છે. માનવ શક્તિનો પુરવઠો બે રીતે મળે, એક તો પેઢીની બહારથી નવી ભરતી કરીને અને બીજું આંતરિક સાધનોમાંથી. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આંતરિક સાધનોમાંથી માનવ શક્તિનો પુરવઠો. આંતરિક સાધનોમાંથી કેવી રીતે માનવ શક્તિ મળે? તો આંતરિક સાધનોમાંથી માનવ શક્તિનો પુરવઠો મેળવવાને બે બાબત સાથે સંગત છે. એક, હાલના કર્મચારીઓ કેટલે અંશે ટકી રહેશે અથવા કર્મચારીઓનો હેરફેર કેટલી થશે, અને બીજું કર્મચારીની આંતરિક હેરફેર એટલે કે બદલી અને બઢતી કેટલી થશે. તો સૌથી પહેલા કર્મચારીની ટકે રહેવાની શક્યતા એટલે કે એનાલિસિસ ઓફ રિટેન્શન. કર્મચારીઓ કંપની છોડી જાય અને તેને કર્મચારીનો બગાડ કહેવામાં આવે છે. આવો બગાડ માપવાની એક જાણીતી રીત મજૂર ફેરબદલી દર નીચે, જેનું સૂત્ર નીચે મુજબ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સૂત્ર પણ આપ્યું છે કે મજૂર ફેરબદલી દર બરાબર છોડી જનાર કામદારોની સંખ્યા ભાગ્યા વર્ષ દરમિયાન સરેરાશ કામદારો કેટલા છે ગુણ્યા 100. એટલે એના આધારે આપણને ખબર પડી જાય કે આપણા ધંધામાં કેટલા મજૂર ફેરબદલી દર કેટલો છે. આ પદ્ધતિમાં પરિણામો માર્ગદર્શન માટે ખૂબ ઉપયોગી નથી. અલબત્ત તેની ગણતરી સરળતાથી થઈ શકતી હોવાથી આંતર પેઢીની તુલના માટે ઉપયોગી છે, પરંતુ આ ગણતરીમાં કેટલા કર્મચારીઓ દર વર્ષે સ્થિરતાથી ટકી રહ્યા તેનો ખ્યાલ આવતો નથી. દાખલા તરીકે કોઈ એક પેઢીમાં 100 કર્મચારીઓ હોય અને બધા જ વર્ષમાં એકવાર નોકરી છોડી જાય તો ફેરબદલી દર 100% આવે. તો બીજી પેઢીમાં 10 જગ્યા પર વર્ષ દરમિયાન 10 માણસ બદલાય તો છોડી જનાર સંખ્યા 100 થાય અને તેનો ફેરબદલી દર પણ 100 તો આવે. પરંતુ આ બીજી પેઢીમાં 90 કર્મચારીઓ તો આખું વર્ષ નોકરી સ્થિરતાથી ચાલુ રહ્યા છે. તો આમ બંને પેઢીનો ફેરબદલી દર 100 જણાય, પરંતુ બંનેના પ્રશ્નો જુદા છે અને બંનેનો ઉકેલ પણ જુદો છે. તેથી કર્મચારી હેરફેરનું પ્રમાણ જાણવા માટે વધુ સારી પદ્ધતિની સ્થિરતા દર છે, વધારે સારી પદ્ધતિ સ્થિરતા દર છે. તો હવે આ સ્થિરતા દર મુજબ સ્ટેબિલિટી ઇન્ડેક્સ મુજબ આપણે ચકાસી શકીએ કે મજૂર ફેરબદલી દર કેટલો છે. વર્ષ દરમિયાન પેઢીમાં ટકી રહેલ કર્મચારીઓનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે સ્થિરતા દર ઉપયોગી છે. આ દરની ગણતરી નીચે મુજબ છે. સ્થિરતા દર એક વર્ષની નોકરીવાળા કર્મચારીઓ ભાગ્યા કુલ કર્મચારીઓ ગુણ્યા 100. તો ઉપરનો દર કર્મચારીઓની સ્થિરતાનું પ્રમાણ દર્શાવે છે. તે ફેરબદલી દરની સાથે ઉપયોગમાં લેવામાં આવે છે, છતાં આ દરમાં પણ જે કર્મચારીઓ નોકરી છોડી જાય છે તેમની નોકરીની મુદત ધ્યાનમાં લેવામાં આવતી નથી. તેના પર સુધારા કરતું સ્થિરતા દરનું એક બીજું સૂત્ર બાઉલે આપ્યું છે, જેમાં નોકરીની મુદતને ધ્યાનમાં લઈને સ્થિરતા દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી જે વસ્તુઓ છે ને ખરેખર ધ્યાનમાં લેવા જેવી હોય છે કે ભાઈ સ્થિરતા દર શું છે અને કેવી રીતે આ જે સૂત્ર આપણને મજૂર ફેરબદલી દર સૂત્ર છે યોગ્ય કામ આવતું નથી, એટલે નવું સૂત્ર આવ્યું સ્થિરતા દરનું સૂત્ર. એમાં પણ થોડાક સુધારા વધારા કરીને બાઉલે સૂત્ર આપ્યું છે. કર્મચારીની સ્થિરતા માપવાની ત્રીજી પદ્ધતિ કોહોર્ટ વિશ્લેષણ તરીકે ઓળખાય છે. કોહોર્ટ એટલે એક સરખા કર્મચારીઓનું એક જૂથ જે કોઈ એક જ તારીખે અથવા એક જ મુદત, દાખલા તરીકે 1 મહિના દરમિયાન દાખલ થયા હોય. દાખલા તરીકે કોઈ એક જ તારીખે દાખલ કરેલ એપ્રેન્ટિસનું એક જૂથ એક કોહોર્ટ કહેવાય. આ જૂથની નોકરીની સ્થિરતા કે અસ્થિરતા મુદત દરમિયાન તપાસી તેમાં વક્રાલેખ દોરવામાં આવે છે. તેના આધારે આવા કોઈ એક જૂથના કર્મચારીનો બગાડનો દર કે સ્થિરતા દર કેટલો છે તે જાણવામાં પણ આવે છે, જો સમજી શકાય છે. દાખલા તરીકે નવા એપ્રેન્ટિસો પૈકી વધુમાં વધુ વ્યક્તિઓ પ્રથમ વર્ષે જ નોકરી છોડી જાય છે, કારણ કે નોકરીમાં દાખલ થયા પછી થોડા સમયમાં તેમને માલુમ પડે છે કે તેમને તે માફક આવશે કે નહીં. કેટલી મુદત માટે તેમની વર્તણૂક તપાસવી અને તેમનો આધાર કર્મચારીના પ્રકાર પર છે. બિનકુશળ કામદારો થોડા મહિનામાં જ નોકરી છોડી જશે, જ્યારે વહીવટી સ્ટાફની વર્તણૂક 2 થી 3 વર્ષ માટે તપાસવી પડે. તો આ રીતે કોહોર્ટની રીત મુજબ પણ આપણે ગણતરી કરી શકતા હોઈએ છીએ. હવે આગળ જોઈએ તો કોહોર્ટ પદ્ધતિમાં એક સરખા લક્ષણવાળા કોઈ એક જૂથના કર્મચારીઓની સ્થિરતા કે અસ્થિરતા તપાસવામાં આવે છે, જ્યારે સેન્સસ પદ્ધતિમાં આખા કર્મચારી દળમાંથી અમુક ભાગ પસંદ કરી ટૂંકા ગાળાની મુદત માટે તેમની વર્તણૂક તપાસવામાં આવે છે. કોઈ એક વર્ષ દરમિયાન નોકરી છોડી ગયેલ કર્મચારીઓની નોકરીની મુદતનો આલેખ હિસ્ટોગ્રામ દોરવામાં આવે છે
આ પદ્ધતિમાં કોઈ એક જૂથની વર્તણૂકને આધારે બધા જ કર્મચારીની વર્તણૂકનો ખ્યાલ આવે છે. વળી તેમાં કોઈ એક વર્ષ દરમિયાનની માહિતીનો ઉપયોગ થતો હોવાથી તે વધુ ઉપયોગ નીવડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આ જે સમજૂતી આપી છે ત્યારે ટૂંકમાં આપણે જો સમજવા જઈએ ને તો આપણે કર્મચારી ટકી રહેવાની શક્યતા, એટલે કે આપણી કંપનીમાં કર્મચારીઓ કામ માટે આવે, થોડા દિવસ કામ કરે, એમને એવું લાગે કે હવે મને અનુકૂળ નથી આવતી આ કંપની એટલે છોડી જતા રહે, એટલે કર્મચારી ફેરબદલી દર વધારે હોય છે. હવે કોઈ પણ નિર્ણય લેવો હોય તો સંચાલકે જાણવું જરૂરી હોય છે કે ભાઈ કંપનીમાં જે મજૂર ફેરબદલી દર છે એ કેટલો છે, અને એ જાણવા માટે અલગ અલગ અહીંયા આપણને સૂત્રો આપ્યા છે, અને એ સૂત્રો ઉપરાંત પણ આપણને અલગ અલગ બીજી પદ્ધતિઓ પણ અહીંયા આપી છે કે જે પદ્ધતિઓ દ્વારા આપણે જાણી શકીએ કે ભાઈ કંપનીમાં કે કોઈ પણ ધંધાકીય એકમમાં મજૂર ફેરબદલી દર કેટલો છે, જેના આધારે નિર્ણય લઈ શકાય કે ભાઈ ભવિષ્યમાં કેટલા કર્મચારીની જરૂર પડશે, શું છે શું નહીં. તો આપણે ઉપર જે ચર્ચા કરી તે પેઢી છોડી જતા અથવા પેઢીમાં સ્થિર રહેતા કર્મચારીઓના દરને લગતી હતી, પરંતુ કર્મચારીઓની આંતરિક હેરફેર પણ થતી રહે છે. દાખલા તરીકે કેટલાક કર્મચારીઓને એક ખાતામાંથી બીજા ખાતામાં બદલી થાય, અથવા એક પ્રકારના કામ પરથી બીજા પ્રકારના કામ પર મૂકવામાં આવે, તે જ પ્રમાણે કર્મચારીઓને બઢતી આપવામાં આવે. આ રીતે જે મૂળ જગ્યાઓ ખાલી પડે તેના પર બીજા કર્મચારીઓ મૂકવા પડે, એટલે માનવ શક્તિનું આયોજન કરનારે કર્મચારીઓની આંતરિક હેરફેર પર પણ ધ્યાનમાં લેવી જોઈએ. પછી આપણે અહીંયા જોઈશું કે અહીં એક બાબતની સ્પષ્ટતા કરી લઈએ કે બદલી કરવામાં આવે ત્યારે કર્મચારીઓની આંતરિક હેરફેર એક પ્રકારનો વિનિમય છે. તેથી વધારાના કર્મચારીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, પરંતુ બઢતી આપવામાં આવે ત્યારે કાં તો અગાઉની વ્યક્તિ નિવૃત્ત થઈ હોય અથવા તો વધારાની જગ્યા ઊભી કરવામાં આવી હોય. આવી હેરફેરનો અંદાજ કાઢવા માટે જે વિવિધ ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે તેમાં કર્મચારીઓની ઉંમર અને નોકરીની મુદત એ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. હવે મિત્રો આમાં જોવાનું છે માનવ શક્તિનો બાહ્ય પુરવઠો. તો હમણાં જે આપણે જોતા હતા એ શું હતું, એ આપણે જોઈ રહ્યા હતા, એ પોઈન્ટ હતો આંતરિક સાધનોમાંથી માનવ શક્તિનો પુરવઠો. આંતરિક આપણે કંઈક ધંધાકીય એકમની અંદરની જ વાત કરી, હવે આપણે જોવાનું છે બાહ્ય, એટલે કે ધંધાકીય એકમની બહાર બાહ્ય માનવ શક્તિનો પુરવઠો. માનવ શક્તિનું આયોજન કરનારે માંગને આધારે કર્મચારીઓની પૂરતી સંખ્યામાં મળે તેની વ્યવસ્થા વિચારવાની છે. આ માટે આંતરિક પુરવઠો તપાસ્યા પછી વધારાના કર્મચારીઓની જરૂરિયાત પૂરી કરવા બાહ્ય પુરવઠાનો વિચાર કરવો પડે છે. બાહ્ય પુરવઠા માટે કાં તો આખા દેશના શ્રમ બજાર તરફ નજર નાખવી પડે અથવા તો સ્થાનિક શ્રમ બજારની પુરવઠાની સ્થિતિ તપાસવી પડે. એટલે શું કે બહારના માર્કેટમાંથી આપણે જેવી જરૂરિયાત જેવા કર્મચારી આપણને મળશે કે કેમ, એ બાબત માટે આપણે એની તપાસ કરવી પડે. આ માટે જરૂરી માહિતી સરકાર તરફથી પ્રકટ થતા આંકડામાંથી મળી શકે. સ્થાનિક શ્રમ બજાર તપાસતા જે પ્રદેશમાં કંપનીનું કાર્યક્ષેત્ર છે ત્યાં કર્મચારીનો પુરવઠો આયોજનની મુદત દરમિયાન કેવો છે અને જે કૌશલ્યના કર્મચારીઓની જરૂરિયાત હોય તે પ્રકારના કર્મચારીઓ મળી શકે કે નહીં તેનો વિચાર કરવો પડે. તે માટે અન્ય કંપનીઓ તરફથી આવા કર્મચારીઓની માંગ કેટલી હશે તેનો પણ વિચાર કરવો પડે. આ માટે જુદા જુદા દેશોમાં સરકારના મજૂર અને રોજગાર ખાતા તરફથી આંકડાઓ બહાર પાડવામાં આવે છે. આ ઉપરાંત 10 વર્ષે વસ્તી ગણતરીના જે આંકડા બહાર પાડવામાં આવે છે તેમાંથી ઉપયોગી માહિતી પણ મળી રહે છે. ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક તાલીમ પંચ જુદા જુદા ઉદ્યોગોના આંકડાઓ પ્રકટ કરે છે. વળી મજૂર ખાતા 1964માં શરૂ કરેલ માનવ શક્તિ સંશોધન એકમ જુદા જુદા ઉદ્યોગમાં ભૂતકાળ અને વર્તમાન કાળની માનવ શક્તિનું વિશ્લેષણ, માનવ શક્તિ આયોજનકારને ઉપયોગી એવી માહિતી પૂરી પાડી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમજી શકીએ છીએ કે માનવ શક્તિ આયોજનકાર માટે શિક્ષણની સગવડના આંકડા, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી, જુદી જુદી વિદ્યા શાખાના સ્નાતકોની સંખ્યા વગેરે આંકડાઓ આયોજન માટે ઉપયોગી નીવડે છે. તે ઉપરાંત રોજગાર વિનિમય કેન્દ્રો સાથે સંપર્કમાં રહેવાથી પણ ઉપયોગી માહિતી મળી રહે છે. તો આપણે કેવા પ્રકારના કર્મચારીઓની જરૂર છે, એમાં કેવી કુશળતા હોવી જોઈએ, કેવી એજ્યુકેશન અને શિક્ષણ હોવું જોઈએ, તો એના માટે આપણે સરકારી આંકડા ઉપર પણ નિર્ભર રહેતા હોઈએ કે ભાઈ એમાંથી પણ આપણને ઘણી બધી માહિતી મળતી હોય કે કયા પ્રકારના વ્યક્તિઓ કેટલું શિક્ષણ છે. પછી જે રોજગાર વિનિમય કચેરીઓ છે એમના દ્વારા પણ આપણે જાણી શકીએ કે ભાઈ જે સ્થાનિક જે પ્રદેશ છે એ પ્રદેશમાં લોકોનું શિક્ષણ કેવું છે, એમની લાયકાત કેવી છે, અને એના આધારે આપણે જે બહારનો પુરવઠો છે એ પણ આપણે જાણી શકીએ કે ભાઈ આ જે તે પ્રકારના કર્મચારીઓનો બાહ્ય પુરવઠો કેવો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લો પોઈન્ટ જે છે એ પ્રક્રિયાનો જોવાના છે કે માનવ શક્તિ યોજના અંગે પગલાં.
તો ઉપર મુજબ માંગ અને પુરવઠા અંગેના અંદાજો મૂક્યા પછી તેનો અમલ કરવા જરૂરી પગલાં લેવા પડે છે. માંગ અને પુરવઠાના અંદાજ મુજબ બંને ભાગે જ સરખા થશે. બે વચ્ચે જે ગાળો રહેવાનો તે પૂરવા માટે પ્રયત્નો કરવા પડે. માંગ એટલે કર્મચારીઓની કેટલી માંગ છે, બરાબર, અને કેટલા કર્મચારીઓ કામ કરે છે, એ પુરવઠો છે. હવે આપણે જે વધારાના કર્મચારીઓની જરૂર છે એ કેવી રીતે મેળવવા એ પ્રયત્ન કરવાનો છે. કર્મચારીઓની જરૂરિયાત વધુ હોય અને પુરવઠો ઓછો હોય તો ભરતી દ્વારા તે પૂરવા પ્રયત્ન કરવો પડે. આ અંગે પુરવઠાને નિયંત્રિત કરતા બે પરિબળો ધ્યાનમાં રાખવા પડે. જો આ પ્રશ્ન પૂછી શકાય એક્ઝામમાં. એક કામદાર બજારમાં પુરવઠાની પરિસ્થિતિ અને બીજું કંપનીનું પોતાનું બજેટ. બજેટમાં નાણાંની કરેલી જોગવાઈઓથી કેટલી વાર નવા કર્મચારીઓ કેટલા લાવે તેના પર અંકુશ આવે છે. આમ છતાં બજેટ ઘડતી વખતે માનવ શક્તિની જરૂરિયાત ધ્યાનમાં લઈ તે અંગે જરૂરી નાણાંની જોગવાઈઓ બજેટમાં કરવામાં આવી હોય છે. આમ એક બાજુ બજેટ તૈયાર કરતા માનવ શક્તિનું ધ્યાન રાખવામાં આવે છે, તો બીજી બાજુ બજેટમાં કરેલી નાણાંની જોગવાઈઓ મુજબ માનવ શક્તિ આયોજનકારે યોજના તૈયાર કરવાની હોય છે. એટલે કે નાણાકીય બજેટ અને માનવ શક્તિ બજેટ વચ્ચે સુમેળ હોવો જોઈએ. નાણાકીય બજેટ અને માનવ શક્તિ બજેટ વચ્ચે સુમેળ હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને માનવ શક્તિ આખરી યોજનાના 4 તત્વો નીચે પ્રમાણે છે. આપણને 4 તત્વો આપે છે જે આપણે 1 by 1 ડિસ્કશન કરવાના છે. તો માનવ શક્તિનો ઉપયોગ, માનવ શક્તિનો પુરવઠો, માનવ શક્તિની તાલીમ અને કર્મચારીઓ અંગેની નીતિ. તો આ જે પ્રશ્ન છે માનવ શક્તિ યોજના અંગે પગલાં, એમાં આપણે આ 4 મુખ્ય પોઈન્ટ જે છે એ ડિસ્કસ કરવાના છે. પરંતુ આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીશું અને આગળનો જે પાર્ટ છે આ ચેપ્ટરમાં એ આપણે આવનારા લેક્ચરમાં ચોક્કસથી ડિસ્કસ કરીશું. અને લગભગ આવનારા લેક્ચરમાં તમારું આ જે માનવ સંસાધન આયોજન પાર્ટ છે એ પણ પૂરો થઈ જશે. હવે કંઈ ખાસ વિશેષ વધ્યું નથી ચેપ્ટરમાં, પરંતુ આ ચેપ્ટરમાં આપણે અહીંયા સુધી પહોંચ્યા. હવે આ જે માનવ સંસાધન આયોજનની પ્રક્રિયામાં જે ઈ પોઈન્ટ છે માનવ શક્તિ યોજના અંગે પગલાં, એમાં આપણને આ જે 4 પોઈન્ટ આપ્યા છે એ આપણે આવતીકાલે ડિસ્કસ કરીશું. તો આ લેક્ચરમાં એટલું જ. હવે મળીશું આવતીકાલે અને આ ચેપ્ટરનું છેલ્લું લેક્ચર એ હશે. પછી આપણે એના પછી નવું લેક્ચર ચાલુ કરીશું. થેન્ક યુ.